રાજકોટમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવશે। આ આયોજન શહેરના મવડી વિસ્તારમાં કરવામાં આવશે, જેમાં 10,000 જેટલા ખેલૈયાઓ ભાગ લઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોનના સભ્યોએ પૂરી પાડી હતી। હસમુખ લોણાગરિયા ખોડલધામમાંથી બેન, ખોડલધામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભરમાં એક સામાજિક અને એક ધાર્મિક પરંપરા જળવાઈ રહી એવા હેતુથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે। ગુજરાતભરમાં 40થી વધુ જગ્યાએ ખોડલધામ નવરાત્રિ થાય છે। એ પૈકીની અમારી નવરાત્રિ એટલે રાજકોટની વેસ્ટ ઝોન મવડી વિસ્તારમાં જે થાય છે અને મોટું આયોજન કહી શકાય એ નવરાત્રિ અમે કરીએ છીએ। અને એમાં 10,000થી વધુ ખેલૈયાઓ, લેવા પટેલ સમાજના કપલ ભાઈઓ બહેનો અને સર્વ સમાજની મહિલાઓ આમાં આવકારી છે। સર્વ સમાજની મહિલાઓ પણ આ એક પવિત્ર વાતાવરણમાં સલામતીથી રમી શકે એવો અમારો ટ્રસ્ટનો અને નરેશભાઈ પટેલનો એક ઉદ્દેશ છે કે આ પવિત્રતાનું પર્વ છે ને ક્યારેય લાંછન ન લાગે, આ પર્વ ન્યુસન્સનું પર્વ ન બને, એને ધ્યાનમાં લઈ અને આ બધી વ્યવસ્થા કરી છે અને આવા આયોજનો અમે કરીએ છીએ। સિંગરોની વાત કરીએ તો દર વર્ષે અમે કંઈક ને કંઈક અપડેટ આપતા હોઈએ છીએ કે ગયા વર્ષે જે સિંગરનો ક્રેઝ હોય, યંગ જનરેશનમાં જેમનો એક ટ્રેન્ડ હોય એવા સિંગરો અમે દર વખતે લાવતા હોઈએ છીએ નવા। એ માટે આ વખતે અમે તૃપ્તિબેન ગઢવી છે જે સિંગર, જે વર્સટાઇલ સિંગર કહી શકાય કે બહુ લાક્ષણિક કળા એનામાં છે, તૃપ્તિબેન ગઢવી છે, મિલનભાઈ ઓડેદરા છે અને વૈશાલીબેન એટલે કે વિશુ ગોહિલથી ઓળખાતી બેન છે, એ અમારા સિંગર છે। અનિચ્છનીય બનાવ ન બને એ માટેની અમે અમારા 300થી વધુ સ્વયંસેવકો સાથે તકેદારી લઈએ છીએ। સાથે સાથે પેઇડ સિક્યોરિટી પણ રાખીએ છીએ કે જે જરૂર પ્રમાણે જે તે વિસ્તારમાં પેઇડ સિક્યોરિટી પણ હોય છે, સીસીટીવી કેમેરા પણ હોય છે, જેનાથી અમે પૂરા ગ્રાઉન્ડ પાર્કિંગથી લઈ પૂરી પ્રિમાઇસીસનું મોનિટરિંગ કરી શકીએ અને જરૂર હોય ત્યાં અમે તકેદારીના પગલાં લઈ શકીએ। તેમ છતાં પણ કંઈ બને તો એના માટે અમે વીમો પણ આખી ઇવેન્ટનો લઈએ છીએ કે જેમાં અમારા પ્રિમાઇસીસમાં આવેલ કોઈ પણ વ્યક્તિને કોઈ કુદરતી પરિબળ કે કોઈ કુદરતી આફતના લીધે કંઈ બી નુકસાન થાય તો વીમાપાત્ર એ થઈ શકે છે અને એનો લાભ એને મળે છે। ના, ચોક્કસ હવામાન ખાતું છેલ્લા ઘણા ટાઈમથી આ નવરાત્રિ દરમિયાન વરસાદ આવશે એવું હવામાન ખાતું પણ કહે છે અને આગાહીકારો પણ કહે છે। ત્યારે આવી વાતોથી છે ને ખેલૈયાઓમાં એક દ્વિધા હતી કે નવરાત્રિના પાસ કઢાવવા કે નહીં કઢાવવા, બરાબર। પણ અમારું આયોજન દર વર્ષે હોય છે અને આ વર્ષે પણ કદાચ 5-6 વાગ્યા સુધી વરસાદ પડ્યો હોય તો 6 વાગ્યા પછી એટલે કે 8 વાગે અમારી ઇવેન્ટ શરૂ થઈ જાય, ઇવેન્ટમાં કોઈ પણ જાતનો ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા અમે સ્વયંસેવકોના માધ્યમથી એ પડેલા વરસાદને પાણી એબ્સોર્બ કરી અને ગ્રાઉન્ડ આખું ક્લિયર કરી છે એવી વ્યવસ્થા અમે કરી છે, જેથી કરીને ખેલૈયાઓનો જે 9 દિવસનો રમવાનો આશય છે એ આશય ઉપર પાણી ના ફરી વળે। સરકારે અને માનનીય હર્ષભાઈ સંઘવીએ એવું કીધું છે કે નવરાત્રિ આયોજકો સવાર સુધી રમી શકશે, એને આવું મૌખિક કીધું છે, બરાબર। અમે જ્યારે પરમિશન લેવા જઈએ છીએ ત્યારે પોલીસ પ્રશાસન અને અન્ય તંત્રો એમ કહેશે કે ભાઈ લેખિત અમારી પાસે નથી। એટલે મારું માનવું એવું છે કે કદાચ જ્યાં સુધી તંત્રને, પોલીસ ખાતાને લેખિતમાં કે કોઈ ઠરાવ નહીં આવે સચિવાલયમાંથી ત્યાં સુધી એ લોકો પરમિશન અમને નહીં આપે, અને આપે તો ખેલૈયાઓ માટે અને બધા માટે સારું છે। જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો રહી અને બહારના બદલે કદાચ 1-2 વાગ્યા સુધી રમવા દઈએ તો રમનારા છે ખેલૈયાઓ આનંદ માણી શકે। પણ જ્યાં સુધી લેખિતમાં કે તંત્ર પાસે કાંઈ આવા ઠરાવો નહીં હોય, સૂચના સચિવાલયમાંથી નહીં હોય, ત્યાં લગી આ લોકો પરમિશન નહીં આપે। પરમિશન આપશે તો જેવી ખેલૈયાઓની ડિમાન્ડ હશે કે ભાઈ 12 વાગે નહીં અમારે રમવું છે 1 કલાક, તો ઓલરેડી સૂચના છે રમાડવાની, તો અમને કોઈ રમવામાં વાંધો ના હોય, તો અમે એને એ અમને સપોર્ટ કરતા હોય ખેલૈયાઓ તો અમારે એને રમવા દેવાના જ હોય। હા, ઇનામો દર વર્ષે અમે આપીએ છીએ। આ વર્ષે પણ અમે ઇનામો લેડીઝ અને જેન્ટ્સ બંને ગ્રુપમાં સિનિયર અને જુનિયર એમ કરી અને બધાને ન્યાય મળે અને બધાની કળાની, નાના મોટા બધાની કળાની કદર થાય એવી રીતે આ વખતે પણ અમે ઇનામોનું આયોજન કર્યું છે। બેન, પાસ મેળવવા માટે અમે ઓલરેડી અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારથી અમે પાસ બુકિંગ કર્યું આજથી 10 દિવસ પહેલાં ત્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી બધા લોકોને જાણ થઈ ગઈ છે। અમારા જૂના ખેલૈયાઓ છે એમને પણ જાણ થઈ ગઈ છે, એમના નંબર અમારી પાસે હોય એના થ્રુ, બરાબર। એના આધારે ઘણી બધી ઇન્ક્વાયરીઓ આવી અને મોટાભાગના લોકોએ પાસ કઢાવી લીધા। આજની તારીખે હજી એટલી બધી ઇન્ક્વાયરી આવે છે, પણ હું આપને કહું ને કે અમારા ગ્રાઉન્ડમાં 10,000 ખેલૈયાઓ અમે રમાડી શકીએ એવું અમારી કેપેસિટી છે। 8,500 પાસ, સિઝન પાસ જે બુક થવાની તૈયારીમાં છે, હાર્ડલી કદાચ 3-4 વાગ્યા સુધીમાં અમારે ક્લોઝ કરવું પડે। બાકીના 1,500 પાસ છે તો એ અમે ડેઇલી આપશું, કારણ કે અમારી ઇવેન્ટ એવી છે બેન કે અન્ય જગ્યાએ સિઝન પાસ લીધા પછી
ત્યાં 1 કે 2 દિવસ ગયા પછી પણ એ વેસ્ટ ઝોનમાં આવવાનું ભૂલતા નથી અને એને એમ થાય કે વેસ્ટ ઝોનમાં આવવું છે. તો એ વખતે અમારી પાસે સિઝન પાસનો કોઈ ઓપ્શન ન હોય, ત્યારે એ ડેઇલી પાસ લઈ અને રમી શકે એવા સ્પેર પાસ અમે 1500 રાખ્યા છે કે પર ડે 1500 ડેઇલી પાસ આપી શકીએ અને આવા લોકો રમી શકે, એટલે ટોટલ 10,000 લોકો રમી શકે.